નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી। વાત કરીએ સૂર્યદેવના પ્રકોપની તો ગરમીને લઈને જે હવામાન વિભાગની આગાહી આવી છે, આગામી 4 દિવસની આગાહી છે। આ 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ ગાંધીનગરમાં 2 દિવસ ગરમીનું રેડ એલર્ટ છે। આજથી લઈને 2 દિવસ અમદાવાદ ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 46 ડિગ્રી સુધી જઈ શકે છે। મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો આણંદ, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, વલસાડ, વડોદરા માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જૂનાગઢ, કચ્છ, પાટણ માટે પણ ઓરેન્જ એલર્ટ છે, તો બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, અરવલ્લી, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ગરમીને લઈને આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજથી લઈને 2 દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જોવા મળશે। અમદાવાદનું તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભીષણ ગરમીમાં ગુજરાત જે રીતે તપવાનું છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। ज़्यादातर जगह पे ऑरेंज अलर्ट दिया गया है और अहमदाबाद और गांधीनगर के लिए आज और कल के लिए रेड अलर्ट है। તો કાળઝાળ ગરમીથી ગુજરાત રાહીમાં પોકારી ઉઠશે। અમદાવાદમાં આજે અધધ તાપમાન 46 ડિગ્રીમાં જ અમદાવાદ શેકાયું છે। રાત્રે પણ પરસેવાથી રેબઝેબ થવા માટે તૈયાર રહેવું પડશે। આ ગરમીમાં બહાર નીકળ્યા તો બીમાર પડશો। બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ ખૂબ જ સાચવે। ગરમ પવનોના કારણે તમે બીમાર થઈ શકો છો। રાત્રે 10 વાગે પણ 40 ડિગ્રી તાપમાન હશે। હીટવેવ માટે જવાબદાર કેટલાક કારણો। એપ્રિલમાં એસીના વેચાણમાં ગત એપ્રિલની તુલનામાં 40% જેટલો વધારો નોંધાયો છે। એસી સિઝનમાં 1.25 કરોડ વેચાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। લીલોતરી વૃક્ષો સતત ઘટી રહ્યા છે। 5 વર્ષમાં ખેતરોમાંથી 50 લાખ વૃક્ષો ગાયબ થયા અને કોન્ક્રીટ એ દેશમાં 17 વર્ષમાં શહેરીકરણ જે રીતે વધી રહ્યું છે, બાંધકામ ધરાવતા વિસ્તારોમાં 25 લાખ હેક્ટરનો વધારો થયો છે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए वेदर फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा। और हीट वेव वार्निंग की बात करेंगे तो हीट वेव की वार्निंग दी गई है डे 1 से लेकर डे 4 तक। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 4 दिनों के लिए नो लार चेंज में रहेगा। उसके बाद टेम्परेचर में ग्रेजुअल फॉल होगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए तो कल अहमदाबाद का 45.9 और गांधीनगर का 45.7 मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ था। તો એક તરફ સમગ્ર રાજ્યમાં કાળઝાળ અગન વર્ષા થઈ રહી છે। કોર્પોરેશને 12 થી 4 શ્રમિકોને કામ ન કરવાની સૂચના આપી છે। કોર્પોરેશનની ટીમ વિવિધ કોર્પોરેશન સાઇટ ઉપર કામ કરતા શ્રમિકો કામ ન કરવા તેઓને સમજાવી રહી છે। તેમની રહેવા અને આરામ માટેની વ્યવસ્થા પણ કરી રહી છે, પરંતુ શહેરના વસ્ત્રાપુરમાં કોર્પોરેશન ખુદ નિયમનું ઉલ્લંઘન કરતું નજરે પડ્યું। અમદાવાદના વસ્ત્રાપુર તળાવની કામગીરી ભર બપોરે પણ કરવામાં આવી અને તે બેરોકટોક ચાલતી નજરે પડી। ભર તડકામાં શ્રમિકો કામ કરતા જોવા મળ્યા। એએમસીના નિયમનું પાલન ખુદ એએમસી જ નથી કરતો હોવાનો ઘાટ અહીંયા સર્જાયો છે। અમદાવાદથી આ દ્રશ્યો વસ્ત્રાપુર લેકમાં કેટલાક શ્રમિકો કામ કરતા નજરે પડ્યા। એએમસીએ ઘડેલા આ નિયમો એએમસી જ પાલન ન કરતું હોય તે પ્રકારના દ્રશ્યો છે, કારણ કે એએમસી દ્વારા સૂચના આપવામાં આવી છે બપોરે 12 થી 4 શ્રમિકો કામ ન કરે, પરંતુ વસ્ત્રાપુર પાસે લેકના સમારકામ દરમિયાન કંઈક આ પ્રકારની ઘટના સામે આવી કે જેમાં મોટી સંખ્યામાં શ્રમિકો આ ધમધોકતા તાપમાં કામ કરતા નજરે પડ્યા। પાણીને લઈને મહિલાઓનો હલ્લાબોલ સામે આવ્યો છે। પાણી પુરવઠા વિભાગની કચેરીએ મહિલાઓએ હોબાળો કર્યો છે। ડોલવણ તાલુકાના કણધા ગામની મહિલાઓએ હલ્લાબોલ કર્યો છે। પાણી ન મળતા મહિલાઓ માટલા લઈને પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચી હતી। મહિલાઓએ પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા। વડોદરા મનપામાં કોન્ટ્રાક્ટર પર કર્મચારીઓના શોષણનો આરોપ છે। પાલિકાએ 1.50 કરોડના ખર્ચે 100 પ્યુનને ઇજારો આપ્યો છે। તાજેતરમાં જ અલ્ટ્રા મોડલ એજન્સીને તેઓ ઇજારો આપ્યો। કોન્ટ્રાક્ટ પર ટેન્ડરના નિયમોના ઉલ્લંઘનના વિપક્ષના આક્ષેપ છે। કોન્ટ્રાક્ટર એક કર્મચારી દીઠ 18 થી 19 હજાર વસૂલે છે।
કોર્પોરેશન પાસેથી 18 થી 19,000 પગાર તે વસૂલે છે. કર્મચારીઓને માત્ર 10 થી 11,000 જ પગાર આપતો હોવાનો આરોપ છે. કોન્ટ્રાક્ટર કર્મચારીઓનું પીએફ કે ઈએસઆઈ પણ ન ભરતા હોવાના આક્ષેપ છે. કોન્ટ્રાક્ટર કર્મચારીઓનો પગાર ખાઈને ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ લાગ્યા છે. દર મહિને 8 થી 9 લાખનો ભ્રષ્ટાચાર કરતા હોવાનો વિપક્ષનો આરોપ છે. એક કર્મચારી દીઠ લગભગ 18 થી 19,000 કોર્પોરેશનમાં ક્લેમ કરવામાં આવે છે, વેરેજ એમને પગાર માંડ 10 થી 11,000 કરવામાં આવે છે. 100 જણમાંથી ખાલી 3 કે 4 જણના પીએફના પૈસા ભરાય છે, એ બી 1,000 રૂપિયા પર મંથ. ઈએસઆઈ કોઈનું ભરાતું નથી. ત્યારે તમામ જે કર્મચારીઓ છે અમને રજૂઆત કરવા આવ્યા છે અને આ રીતનું શોષણ એમનું થાય એ તાત્કાલિક બંધ થવું જોઈએ. એટલે અમે ડિમાન્ડ કરીએ છીએ કે આ ઇજારદાર છે એમને ટેન્ડર ક્લોઝ વાયોલેટ કર્યા છે, 5-5 મહિનાથી વાયોલેટ કરે છે. જે પેમેન્ટ છે એને બી કોર્પોરેશન બિલની ચૂકવણી કરે એની સાથે લિંક કરે છે. વિપક્ષના આરોપ મામલે મનપાના સત્તાધીશોનું નિવેદન સામે આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. અધિકારીને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં હકીકત સામે આવશે તો કડક કાર્યવાહી કરાશે. કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવી દેવાશે તેવું શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું. પગાર સ્લીપોની તમામ ડિટેલ, ખાસ કરીને પીએફ ઈએસઆઈ કપાય છે કે કેમ, એ લોકોને જે કોઈ સગવડો ટેન્ડરની કન્ડિશન પ્રમાણે આપવાની છે પૂરી કરવામાં આવે છે કે નહીં, આ બાબતની ડિટેલ તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. એક્ઝેક્ટ કેટલા કર્મચારીઓના પીએફ કપાય છે, કેટલાના ઈએસઆઈ કપાય છે, કેટલાને રજા મળે છે, કેટલા કલાકની ડ્યુટી થાય છે, એમના એકાઉન્ટમાં કેટલા પૈસા જમા થાય છે, આ તમામ માહિતી ભેગી કરવા માટે ડેપ્યુટી કમિશનરશ્રીને સૂચના આપવામાં આવી છે. જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે, આક્ષેપો તથ્યતા જણાશે તો એજન્સી સામે પગલાં પણ ભરવામાં આવશે. રાજકોટથી સમાચાર આવી રહ્યા છે. રાજકોટમાં તંત્ર મનપાના નિયમોનું ઉલ્લંઘન કરતું દેખાયું. ભર તડકામાં શ્રમિકો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણી છાંટતા જોવા મળ્યા. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં જ શ્રમિકો કામ કરતા નજરે પડ્યા. 1 વાગ્યા બાદ શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું. શ્રમિકે પણ સ્વીકાર્યું કે તેમના કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવાનું કહેવામાં આવ્યું હતું. પાણી છાંટી રહ્યા છો, શું કહેશો? પાણી તો છાંટવું પડે ને, હુકાઈ જાય એટલે. હા, 1 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન આ જે છે સરકારે મનાઈ કરી છે, તમને ખબર છે? ખબર. તો પછી કેમ કામ કરો છો? ના, એ તો પાણી છાંટવા હુકાઈ ગયું ને એટલે પાણી છાંટવા ચાલુ કર્યું હતું. આમ સરકારે 1 થી 4 વાગ્યા દરમિયાન કામ ન કરવાનું જણાવ્યું, તમને ખ્યાલ છે? ના, જણાયું. ચોક્કસથી શું કહેશો? તો પછી શા માટે આટલા તડકાનું કામ કરો છો? આ હુકાઈ જાય ને એના હિસાબથી પાણી છાંટવા માટે અમે ઉભા રહ્યા. આ તમારા કોન્ટ્રાક્ટરે કીધું છે અત્યારે પાણી છાંટવાનું? હા. અમદાવાદ મણિનગરના ભૈરવનાથ નજીક અકસ્માત થયો છે. એમટીએસ બસ ચાલકે સગીરાને અડફેટે લીધી છે. 14 વર્ષીય સગીરાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. મૃતક સગીરા સાયકલ લઈને જતી હતી અને એ સમયે અકસ્માત સર્જાયો. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અને હવે વાત કરીશું રાશન પર નબળા શાસનની.